અત્યારે દિલ્હીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી રહી છે। લાલ કિલ્લા પાસે ઊભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો। મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે કારમાં આગ લાગી ગઈ। બ્લાસ્ટ બાદ કારમાં બ્લાસ્ટ બાદ 3 કારમાં આગ લાગી હોવાની જાણકારી મળી રહી છે। આ સીધા દ્રશ્યો આપ દિલ્હીથી જોઈ રહ્યા છો કે જ્યાં લોકો અત્યારે એકઠા થઈ ગયા છે। લાલ કિલ્લા પાસે અચાનક જ કારમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ અન્ય કારને પણ આગ લાગી છે। કુલ 3 કારને આગ લાગી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। દિલ્હીનો આ બનાવ છે કે જ્યાં લાલ કિલ્લા પાસે એક કાર ઊભી હતી અને અચાનક બ્લાસ્ટ થયો। ત્યારે આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ બ્લાસ્ટ પાછળનું કારણ શું હતું? શું કારમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે અન્ય કોઈ ષડયંત્ર હોઈ શકે તેવી પણ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે જે પ્રમાણે પ્રાથમિક વિગતો મળી રહી છે એ પ્રમાણે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર ઊભી હતી। એ કારમાં અચાનક બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી અને ત્યારબાદ અન્ય 2 કારમાં પણ આગ લાગી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। તાત્કાલિક હવે ત્યાં તપાસ કરવામાં આવશે, કેમ કે સ્વાભાવિકપણે કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે। મોટા પ્રમાણમાં લોકોને નુકસાન ન થાય તેની પણ કાળજી અત્યારે રાખવામાં આવી રહી છે।